પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોની સુવિધા, કલ્યાણને ધ્યાને રાખી વિકાસના એક પછી એક કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહેસાણા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલે, ડેપ્યુટી કમિશનર એબી મંડોરી તથા દર્શનસિંહના વરદ હસ્તે કુલ ₹9 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ યોજાયું. ધારાસભ્ય મુકેશ પટેલે મહાનગરપાલિકાને વિકાસની આ વિશાળ ભેટ આપી હતી, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ ઊભી થવા જઈ રહી છે, જેમાં પમ્પિંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત, અમરાપરા લિંક રોડ વોર્ડ નંબર 2માં ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશનનું મુહૂર્ત, તાવડિયા રોડ પર ગાયત્રી મંદિર રોડ વોર્ડ નંબર 3માં દેત્રોજપુરા ગ્રામ પંચાયત નવીન ટ્યુબ વેલ બનાવવાની કામગીરી, વરસાદી પાણી નિકાલ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત, બાહુબલી સોસાયટી રાધનપુર રોડ વોર્ડ નંબર 5 સીસી રોડ અને બ્લોકનું લોકાર્પણ પ્રેમનગર વિસ્તારમાં કરાયું. આ પ્રસંગે મહેસાણા શહેર સંગઠનના પ્રમુખ કિરીટસિંહ રાણા, મહામંત્રી દીપકભાઈ ચૌધરી, નટુભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, ભાજપના સક્રિય કાર્યકરો, વોર્ડના કોર્પોરેટર તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા. આજે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મહેસાણાના વિવિધ વિસ્તારોની અંદર ભૂગર્ભ ગટર તેમજ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન, તાવડિયા ખાતે તાવડિયા રોડ ઉપર એક તળાવનું બ્યુટિફિકેશન લગભગ 5 કરોડના ખર્ચે, એમ કરીને કુલ મળીને લગભગ 8 થી 9 કરોડ રૂપિયાના આજે ખાતમુહૂર્તનું કરવામાં આવ્યું છે. ત્યારે આ વિસ્તારને રહીશોએ સાથે મળીને આ ખાતમુહૂર્ત કર્યું છે અને આવનાર દિવસોની અંદર પણ મહેસાણા મહાનગરપાલિકાની અંદર કરોડો રૂપિયાના વિવિધ લગભગ 100 કરોડ કરતાં પણ વધારે રકમના કામોનું ખાતમુહૂર્ત માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પણ કરવામાં આવશે. એટલે આવનાર દિવસોની અંદર મારું મહેસાણા મનોહર મહેસાણા તરીકે આખા ઉત્તર ગુજરાતની અંદર મહેકતું થશે એવો અમે સૌ દૃઢ વિશ્વાસ રાખીએ. લોકોની જે પણ પાણીની સમસ્યા, ચોમાસાની અંદર પાણીના નિકાલની સમસ્યા, ભૂગર્ભ ગટરની તથા જળ સંચયના જે કામો છે એ કામોની અંદર પણ વધુમાં વધુ થાય એવો સંકલ્પ કરીને આગામી વિકાસના કામો કરી રહ્યા છે.